અગર જો તમે કોઈ નાની મોટી જોબ કરતા હો યા કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હો અને આવનારા ટાઈમની અંદર તમને એવું છે કે તમારે કોઈ ધંધો કરવો છે યા નાનું મોટું કોઈ પણ વસ્તુ ચાલુ કરવી છે જે તમારા હાથમાં હોય અને તમારા કંટ્રોલમાં હોય, તો આજથી તમે યા તો તમે જો કેશમાં સેલેરી લેતા હો ને તો તમે કેશમાં ના લો, તમારે બેંક એકાઉન્ટમાં લેવાની જરૂર છે. ઠીક છે, પહેલું એ કામ કરો. કોઈ પણ તમારો માલિક હોય યા કોઈ પણ તમને સેલેરી આપતું હોય એ તમારી બેંક એકાઉન્ટમાં આપે એવું ટ્રાય કરો. બીજી વસ્તુ કે નાનું મોટું તમે જે બી ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે કોઈ વસ્તુ તમે લીધી ઈએમઆઈ ઉપર, એ કોઈના બીજાના થ્રુ ના લો, એ તમે પોતે જ લો. જેનાથી શું થાય કે તમારું જે બજાજની અંદર તમે લોન લઈને મોબાઈલ લો યા પછી ટીવી લો તો એ બધું સિબિલની અંદર કાઉન્ટ થાય. તો આવનારા ફ્યુચરમાં જો તમારે કોઈ પર્સનલ લોન લેવી હોય યા પછી કોઈ બી તમારે કંઈ પણ ટાઈપની લોન લેવી હોય ને તો બેંકવાળા તમને આ બધી સિબિલ જોઈને બી તમને લોન આપી શકે છે. ઠીક છે. બીજી વસ્તુ એ છે કે કોઈ ક્રેડિટ કાર્ડ વગેરે જો તમે યુઝ કરતા હો, આમ તો હું સજેસ્ટ નથી કરતો કે કોઈ ક્રેડિટ કાર્ડ લો, બટ અગર ક્રેડિટ કાર્ડ લો છો તો એના હપ્તા બી તમે ટાઈમ પર ભરો છો તો બી તમારા સિબિલની અંદર સારું એવું તમને એક બેનિફિટ મળી શકે છે. તો આવનારા ટાઈમની અંદર તમને અગર પર્સનલ લોન તમારા બિઝનેસ માટે બી તમારે લેવાની થાય તો બી તમે લઈ શકો છો. તો આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે અગર તમારે આગળના ટાઈમની અંદર કોઈ ધંધો યા ફિર કોઈ ઓનલાઈન કામ કરવું યા તો કોઈ બી નાનું મોટું કામ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે તો તમે કરી શકો છો. થેન્ક યુ સો મચ.